ગાંધીધામના ભારતનગર નોબીસી એરિયામાં પાણી લાઇનમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેમ દેખાય છે। ગાંધીધામના ભારતનગર 9B પાણીના ટાંકીની બાજુમાં 9BCની વિવેકાનંદ સોસાયટીમાં પાણી લાઇન નાખવામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। ત્યાંના સ્થાનિક સોસાયટીના પ્રમુખ સુનિલભાઈથી જાણવા પ્રમાણે પાણીની જૂની લાઇન ચાલુ છે। હવે 2 વર્ષ પહેલા પાણીની લાઇન નાખવામાં આવી, ઘર સુધી બ્લુ કલર પાઇપથી કનેક્શન ઘર દીઠ મૂકેલ છે અને અત્યારે ત્રીજી લાઇન નાખવા માટે ખોદકામ ચાલુ કરેલ છે। તો 2 વર્ષ પહેલા પાણીની લાઇન નાખી એ ભ્રષ્ટાચાર કરવા માટે નાખી છે કે શું? અને અત્યારે જે પાણીની લાઇન નાખવા માટે આવે છે તેમની પાસે વર્ક ઓર્ડર 21/10/2022નો છે, તો હવે કામ કેમ ચાલુ કરવામાં આવ્યું? આવા સવાલો સ્થાનિક રહેવાસી દ્વારા કરવામાં આવ્યા છે। સ્થાનિક રહેવાસી સુનિલભાઈનું કહેવું છે કે ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર દ્વારા પાણીની લાઇનની તટસ્થ તપાસ થાય તેવી માંગ છે। ભ્રષ્ટાચાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ છે। પહેલા લાઇન નાખેલ છે, કોન્ટ્રાક્ટર વરુડી એજન્સી દ્વારા નાખવામાં આવી હતી અને લાઇન ચાલુ નથી, ત્યાં તો હવે નવી પાણી લાઇન માટે મેસર જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણાની એજન્સી કામ ચાલુ કરેલ છે। અમારા દ્વારા મહાનગરપાલિકા અધિકારી પૂજારા સાહેબનો સંપર્ક કરાતા તેમણે જણાવેલ કે આ કામ GUDC દ્વારા કરવામાં આવેલ છે। તો શું આ કામની જવાબદારી મહાનગરપાલિકાના અધિકારીઓ નથી આવતી તેવો હવે સવાલ ઊભો થયો છે। नंखाई जी इना माटे तमारू શું કેવું છે? ये ऑलरेडी 2 साल पहले इसमें नया JSW वाला लाइन डाल के रखा था, नया ऑलरेडी कनेक्शन करा हुआ है दोनों साइड, और ये अभी खड़ा रह के नया एक पाइपलाइन और डालते हैं, तीसरा लाइन ऑलरेडी एक तो चालू है, दूसरा चालू नहीं करा, उसके ऊपर ये तीसरा और लाइन खोदना चालू कर दिया। बोले आप देखो इसमें सारा सब जगह कनेक्शन करा हुआ है, आगे इधर ये साइड में भी, ये साइड में, और ये सारा तोड़ फोड़ कर दिया, सारा अभी बनाया था, अभी सब पूरा वापिस बनाना पड़ेगा। रिपोर्टर DK सोलंकी, गांधीधाम।